અહીંયા લીમડાનું થડિયું કાઢે છે. અહીંયા લીમડો તો આપણે જે કાઢ્યો હતો ખેણી ખેણીને એનું થડિયું અહીંયા છે તે કાઢે છે. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે બ્લોગની શરૂઆત થાય છે ઠેઠ આપણે જો કેટલા 3 વાગી જશે, હવા 3 જો ટાઈમ બતાવું તમને જો. ને અત્યારે આજ તો કાંઈ હતું નહીં એટલું બધું, એટલે બ્લોગની શરૂઆત મેં નથી કરી. તો હું તમને બતાવું, આજ જેસીબી વાળા આવ્યા છે. અહીંયા ડોબરા ગાળવાના છે, એટલે ડોબરા એટલે ખાડા, એ જે પાયા નાખે એના હોય. તો હું તમને બતાવું, તો હાલો જો અહીંયા આગળ જાય. તો જો અહીંયા જેસીબી વાળા આવ્યા છે ને હું તો બહાર ગયો છું સિવાય રે. તો અહીંયા જો એટલા તો ગાડી દેખા છે. એક ભીડ જો ઉડે છે. આગળ બતાવું તમને, આ 2, પછી હજી આગળ છે આ 3, પછી સામે 4, ઘડીકમાં તો કેટલા પાયા, 4, 5 ને આ 6થો ગાળે છે અત્યારે. તો મકાન આપણું અહીંયા સુધી બનવાનું છે. આ પાયો છે ને જો એક અહીંયા છે ને એક આગળ છે, ત્યાં સુધી મકાન બનવાનું છે. ને જીસીબી વાળા ભાઈ ઓલા છે જે આપણે આવ્યા હતા ને અમે હિમાડે, જયારે આપણે કામ હાલતું ત્યારે આવ્યા હતા, એ ભાઈ છે. કામ સારું છે આ ભાઈ નું. જો જેસીબી માં ફોટો કોનો છે તમને બતાવું, જો મહારાણા પ્રતાપ. જેસીબી ના ટાયર તો અડતા જ નથી ભાઈ સાહેબ, જો ટાયર ઉપર જ રહી. જો બધા આ પાવડો અડેલો છે ખાલી, જો આ 2 ટાયર ઉપર રહે. હે લીમડાનું થડિયું ક્યાં છે? અહીંયા જો લીમડાનું થડિયું કાઢે. અહીંયા લીમડાનું થડિયું કાઢે છે. અહીંયા લીમડો તો આપણે જે કાઢ્યો હતો ખેણી ખેણીને એનું થડિયું અહીંયા છે તે કાઢે છે. મિત્રો અત્યારે આવી જશે રહોડામાં ને અહીંયા મમ્મી બનાવે છે ચા, ને અમારે એક સ્કેમ થઈ ગયો છે નાનો એવો. ચા આવી જશે થોડી ખરાબ, હું તમને બતાવું. આ છે ભૂકી ચા, અમારે ભૂકી ગઈ. આ ચા ગમે એટલી નાખો ને પાકે જ નહીં ચા. કેટલી ચમચી નાખી? કડક નો થાય. કેટલી ચમચી નાખી? 5-6 ચમચી. કયા? જો આ અમારે અહીંયા આવી ચમચી હોય. હા ગઢિયાના, આ બહુ જૂનવાણી ચમચી. કેટલા વર્ષ થઈ ગયા? હો એટલે કેટલા વર્ષ થયા? 110 વર્ષ જૂની ચમચી. જય વાગીશ. આને હજી 50 વર્ષ પછી વેચવી ને તો આની કિંમત સારી આવે, પણ આને વેચવાની નથી. અને આપણી પેઢીને દેખાડવાનું છે આ બધી. હા મારા છોકરા જોહે આ બધી. ગરમી તો જાણે પડશે ઓળી જા. તો તમારે જો હું તમને એક સલાહ આપું કે કોઈ પણ તમારી ઘરે આવી શા કે કોઈ વેચવા આવે તો કોઈની પાસે લેવાનું નહીં. તમે જ્યાંથી લેતા હોય ત્યાંથી જ લેવાનું, એટલે સસ્તું સમજીને લઈ નહીં લેવાનું. તો અમારી યારે એક સ્કેમ થઈ ગયો છે, પણ તમારે ન થાય એનું ધ્યાન રાખજો, બરાબર? મારી મમ્મી જો સુરત ગઈ પાટો બંધાય આવી. તો હાથ દુખતો છે ને બહુ? હા જાવ છો? તમને શું દુખે? અરે 2 પાટા છે ને, એક મંગુદારીને આપજે. બહુ ગરમી છે આજ તો. કાલ સાંજે એટલી ગરમી હતી ને હવે અત્યારે એટલી ગરમી છે. આપણે તો રૂમમાં એસી છે એટલે હમણાં એસી માં જઈને સુઈ જવું મસ્ત. બસ કાંઈ કામ છે નહીં ત્યાં. તો ડોબરા ગાળે એટલે એમાં તો આપણું કઈ કામ પડે નહીં, કારણ કે જેસીબી નું ખાલી જેસીબી નું કામ હોય એમાં, એટલે આપણી જરૂર તો પડે નહીં ત્યાં. એટલે ચા પીવો, ચા પી બાપા. ગરમી ના બોલો કેવું, અમે ગમે એટલો તડકો હોય ને, જો બહાર કેટલો તડકો છે. હા ભાઈ મેં સંપલ મીકાન તડકા, મારા સંપલ આમ વાંકા વળી ગયા હતા ને, એટલે મેં પછી સાયા મૂકી દીધા. એટલે અહીંયા દેહમાં એવું કે ગમે એટલો તડકો હોય તો ચા તો પીવાનો જ છે, એટલે એ સાનું અહીંયા એવું હોય. તો હાલો ચા પી લઈ. તો મિત્રો અત્યારે શું ઘેરે ને પાછળ તો બધું કામ પૂરું થઈ ગયું છે. તો હાલ આપણે જોઈ આવી થોડું ઘણું કામ શું છે.
આજ તો ખાલી આવ્યું તો એ બ્લોગ બને એ બન્યો, બાકી ત્યારે હાંસ પડી ગઈ ત્યાં સુધી કાંઈ એવો કોન્ટેન્ટ જ ન મળ્યો. પછી એક એવું છું, મયુર કાકાને મૂકવા ગયો હતો હું, ત્યાં થોડોક વ્લોગ બનાવવાનો સમય હતો, પણ પછી કાંઈ મેં બનાવ્યો નહીં. તો જો અત્યારે અહીંયા કામ ચાલુ થાય છે, થઈ ગયું છે. તો આગેથી દેખાય નહીં, અંધારું એટલું છે. એટલે જો બધું કામ પૂરું થઈ ગયું છે, કાંઈ અંધારામાં કંઈ દેખાય નહીં. ને અહીંયા જો રેતી નાખી જશે. તો જો આ રેતીનો ઢીગલો દેખાણ, હા હવે દેખાણ. જો આ રેતીનો ઢીગલો છે, રેતી નાખી જશે એટલે હવે ટૂંક સમયમાં કામ ચાલુ થવાનું છે. તો હવે જોઈશી કામને કેટલી વાર લાગી. ને આજ તો મયુર કાકા નથી, અને મૂકવા હું કાં બસ સ્ટેશને ને ત્યાં મૂકવા ગયો. પછી કલાક તો હું ત્યાં બેઠો, કારણ કે બસ આવે પછી મેં કીધું બસ આવે પછી જાઓ. તો ત્યાં સુધી ત્યાં બેઠો ને મયુર કાકાને મૂકીને સીધો ભાઈ આવ્યો અહીંયા. ને કાલે નીકળે છે કાર્તિક, એટલે એ પ્રમદી આવી જાય. પછી અત્યારે તો હું સીઓ બેસી, પછી કાર્તિક આવશે તે પાછા તેમ થઈ જાઉં. ને કાલે તો ત્યાં હાવસ જોવા મળ્યો નહીં. પછી મેં પાછા ઘેરે આવ્યા, પછી બહુ બળ કર્યું નહીં. હાવસ જોવા મળ્યો હોત તો તમને વિડીયોમાં દેખાત ને બહુ મજા આવત. તો હવે જો દાદા આવે છે, દાદા એકલા છે અહીંયા. દાદા, મંગુ દાદી, પછી મમ્મી, ખુશી, રિયા, દયા ફઈ, હું ને એમાં અમે એટલા જણા છીએ. તો હવે હજી કાલે કાર્તિક આવી જાય પ્રમદી, એટલે એક જણો એડ થઈ જાય એટલે રેડી. તો હવે લેપટોપ વાપરવાનું અમે બહુ મન થતું નથી, કારણ કે એમાં કંઈ ડેટા વેટા કંઈ છે નહીં, અને ડેટા નાખવામાં થોડીક વાર લાગે એમ છે. મને હજી હેરકી હેલ્પ હોતી નથી, કારણ કે કાંઈ ખબર તો છે નહીં. તો અહીંયા માળે ચડાવી દીધું મેં તો લેપટોપ. જો અહીંયા આ પડ્યું લેપટોપ. જો ગરમી ભાઈ, એટલી ગરમી થાય છે ને આ ઘરમાં ગળતા જ તે. તો મિત્રો અત્યારે શિવાન ઢોરે આવ્યા હતા વાડીએ. માંડળના કેડે ઢોરો બહુ યાદ આવી જાય. હું ઢોરો છે. તો હવે અત્યારે જાય છે ઘેરે, 12 વાગી ગયા છે. આપણી ગાડી કેવી? હા ભાઈ, હવે નો મળે આવી લે હીરો મળે, હીરો હોન્ડા નો મળે. બોલું હવે તમને બધા. હાવસ જો, સાવસ જેવા મિત્રો છે મારે. રોડાથી દીવે હાલો ઘેરે દરિયામાં રેવડ મગર મસ્તી પીવું. તો ગાડી ચાલુ. તો મિત્રો હવે ઘેરે, તો અત્યારે શરૂ થઈ. હા તો હવે મળશું પાછા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય, આવજો મજામાં.